નમસ્કાર મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે લખનૌના એકાના સ્ટેડિયમમાં હૈદરાબાદના હીરો અને બેંગ્લોરના બાહુબલી વચ્ચે થશે મહામુકાબલો। હૈદરાબાદની ટીમમાં પેટ કમિન્સની શાનદાર કેપ્ટન્સી, અભિષેક શર્માની આક્રમક પારી, હેનરી ક્લાસિનનું બેટ થકી યોગદાન, મોહમ્મદ શામીની ફાસ્ટ બોલિંગ, ઈશાન મલિંગાની સ્પિન બોલિંગ, હર્ષલ પટેલની ઓલરાઉન્ડર ક્ષમતા, ક્લાસનને સ્પિન બોલિંગ સામે કરવો પડતો સંઘર્ષ, મિડલ ઓર્ડર પર વધી રહ્યું છે દબાણ, સમગ્ર ટીમનું ઉતાર ચઢાવવાળું પરફોર્મન્સ, બોલિંગ યુનિટમાં અનુભવી ખેલાડીઓનો અભાવ, જ્યારે મિડલ ઓર્ડર ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે। સતત હારના કારણે ટીમના મનોબળ પર થઈ રહી છે અસર। આરસીબીના કેપ્ટન તરીકે રજત પાટીદારની જવાબદારી, વિરાટ કોહલીની આક્રમક બેટિંગ, ફિલ સોલ્ટ અને દેવદત્ત પાટીકરનું મજબૂત બેટિંગ લાઇનઅપ, સોલ્ટની સમગ્ર સિઝનમાં આક્રમક શરૂઆત, ભુવનેશ્વર કુમારનો અનુભવ અને હેઝલવુડની બોલિંગથી ચોકસાઈ, ટીમ મેચ જીતતી હોવાના કારણે આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો। શ્રેયાંસ શર્મા અને કુણાલ પાંડ્યા હોવા છતાં સ્પિન વિભાગમાં ટીમની નબળાઈ દેખાઈ રહી છે। મધ્ય ઓવરોમાં રન બનાવવા થોડા મુશ્કેલ બની રહ્યા છે, તો બીજી તરફ મિડલ ઓર્ડરના ખેલાડીઓનું નબળું પ્રદર્શન ટીમ માટે ચિંતા બની રહી છે। લખનૌની એકાના સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ હોય છે, પરંતુ સ્પિનરોને અહીં મધ્ય ઓવરોમાં થોડી સહાય મળે છે, જ્યારે બીજી ઇનિંગમાં ઝાકરની સંભાવના રહેલી છે। લખનૌ સ્ટેડિયમમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 170થી 80ની આસપાસ રહી શકે છે। લખનૌના એકાના સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં એક પણ મેચ રમાઈ નથી। જો કે આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં બંને ટીમ 24 વાર આમને સામને ટકરાઈ છે, જેમાંથી હૈદરાબાદ 13 મેચ જીતી છે, જ્યારે બેંગ્લોરને 10 મેચમાં જીત મળી છે અને એક મેચ અનિર્ણાયક રહી હતી। એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં આઈપીએલની 14 મેચ યોજાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 7 વાર જીતી છે, જ્યારે ચેઝ કરનારી ટીમ 6 વાર જીતી છે અને એક મેચ ડ્રો રહી હતી। આ પિચનો સર્વાધિક સ્કોર 235નો છે, જે કોલકાતા અને લખનૌ વચ્ચે યોજાયેલી મેચ દરમિયાન નોંધાયો હતો, જ્યારે ન્યૂનતમ સ્કોર 108 રનનો છે, જે લખનૌ અને બેંગ્લોર વચ્ચે યોજાયેલી મેચ દરમિયાન નોંધાયો હતો। ત્યારે આજની મેચ છે એ બંને ટીમો માટે ઔપચારિક છે, કેમ કે બેંગ્લોર પહેલેથી જ ક્વોલિફાય કરી ચૂક્યું છે, જ્યારે હૈદરાબાદ જીત સાથે આ આઈપીએલમાંથી વિદાય લેવાનું પસંદ કરશે।